આજ સમગ્ર ગાંધીનગર અને વિશેષ કરી મારા માટે ખૂબ સપરમો દિવસ છે, સારો દિવસ છે કે આજે હિન્દવી સ્વરાજના સંસ્થાપક શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિનું અહીંયા સ્થાપન થયું છે। लगभग 21 फूट ऊंची आ मूर्ति आवनारा अनेक वर्षों सुधी गांधीनगर में रहवावाळा सौ नागरिकों अने विशेष करी युवानों ने प्रेरणा आपवानुं काम करशे। शिवाजी महाराजनुं जीवन अने एमनी सिद्धिओ ए कोई दिवस कालबाह्य नहीं थे। अनेक अनेक युगों सुधी अनंत स्वरूपे आ देश शिवाजी महाराजना उपकारोथी क्यारेय पार पामी ना सके एटला उपकार शिवाजी महाराजे आ देश उपर करेला छे। ज्यारे चारे बाजू गुलामीनो अंधकार हतो, अफगानिस्तान थी कन्याकुमारी सुधी अने सोमनाथ थी ओडिशा सुधी समग्र देश गुलामीनी जंजीरों में जकड़ायेलो हतो। क्यारेक क्यांक मुगल सल्तनत नबरी पड़े અને આદિલશાહી આવે તો એવું લાગતું હતું કે આપણે આઝાદ થઈ ગયા। એ હિસ્સો મુગલ સલ્તનતથી આઝાદ થયો। ધીરે 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 દેશના લોકો સ્વરાજ એનો વિચાર ભૂલી ગયા હતા। સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા આના સંસ્કાર अनेक वर्षों गुलामी यातना अने प्रताड़नाओथी लगभग लुप्त थई गया था। ए वखते 16 वर्षनी उमर में रायेश्वर मंदिर में हिंदवी स्वराजनी स्थापना करवानो संकल्प एक 16 वर्षना शिवाजीए कर्यो अने आ देशने एक नवो रस्तो बताववानुं काम कर्युं। ना संसाधन था, ना सैन्य हतुं, ना हथियार था, ना मोटू कोई राज हतुं, साम्राज्य हतुं। शिवाजी महाराजना पिताजी स्वयं बीजापुरनी नौकरी करता था अने एवा कालखंड में 16 वर्षनो एक युवान, एक किशोर मन में एवो संकल्प करी रायेश्वर महादेव आगे प्रतिज्ञा करे कि हूँ जीवन पर्यंत लड़ाई लड़ी आ देश नी अंदर स्वराज, स्वधर्म अने स्वभाषा एना माटे काम करीश। अने मित्रों, ए वखते कोई आ साचुं नतुं मानतुं, एमना साथीओ पण साचुं नता मानता। जीजाऊ सिवाय कोईने भरोसो नतो कि आ बाळ शिवा एक हिंदवी स्वराजनी स्थापना करी सकशे। अने जोत जोतामां 40 वर्षना टूंका गाळानी अंदर 2.5 सदी जूनी गुलामीनी जंजीरोने छिन्न विछिन्न करी अने शिवाजी महाराजनो छत्रपति तरीके राज्याभिषेक थयो अने पहलू हिंदवी स्वराजनुं स्वप्न देशनुं साकार थयुं। અને શિવાજી મહારાજે સંઘર્ષ ક્યારેય ના છોડ્યો। એમના મૃત્યુ સુધી ઔરંગઝેબ જીવ્યો। શિવાજી મહારાજની હિંમત તોડવા સમગ્ર મુગલ તાકાત લાગી, મગર શિવાજી મહારાજે પણ લડાઈ ક્યારેય ન છોડી। કાશીના મથુરાના મંદિરો
આઝાદીની લડાઈને નબળી પાડવા માટે તોડ્યા, એ વખતે શિવાજી મહારાજે દક્ષિણના મંદિરોની રક્ષા કરી અને સપ્તકોટેશ્વર મંદિરને ફરીવાર પવિત્ર કરી પુનઃસ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું. અને એ જ વખતે એમને સંદેશ આપી દીધો હતો કે સનાતન ધર્મ મંદિરો તોડવાથી સમાપ્ત નહીં થાય. વિધ્વંસક તાકાતો મંદિરો તોડશે, અમે નવા બનાવતા જઈશું અને આ દેશ સ્વરાજ પ્રાપ્ત કરીને જ રહેશે. મિત્રો, અને શિવાજી મહારાજે શરૂ કરેલી એ મુહિમ જ્યારે નરેન્દ્રભાઈના હાથે રામ મંદિરનું ભૂમિપૂજન થયું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ વખતે એ શિવાજી મહારાજનું સ્વપ્ન પૂર્ણતયા પૂરી કરવાનું કામ. એ જ કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો હતો, એ કાશી વિશ્વનાથ કોરિડોરને ફરીવાર એટલો જ ભવ્ય બનાવવાનું કામ પૂરું થયું. અને 16 વાર તૂટેલું સોમનાથનું મંદિર પણ હવે સુવર્ણ મંડિત થવાની તૈયારીઓ થઈ ગઈ. મિત્રો, એ બતાવે છે કે 16 વર્ષના યુવાને કરેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ રૂપે સમગ્ર દેશે એ સંસ્કાર ઉપાડી લીધા. શિવાજી મહારાજે એ જમાનામાં પહેલી વાર નૌસેનાની સ્થાપના કરી. એમને સૂત્ર આપ્યું હતું, જ્યાં છે આરમાર ત્યાં જ સમુદ્ર. અને પહેલી વાર નૌસેનાની સ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું. અને આજે અંગ્રેજો ભારતીય નેવી પર જે એમનું નિશાન મૂકીને ગયા હતા, એની જગ્યાએ શિવ મુદ્રિકાને પ્રસ્થાપિત કરવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે. અને ભારતીય નેવીના ઝંડા પરથી પણ ગુલામીની નિશાનીઓ સમાપ્ત કરી. શિવાજી મહારાજનો જ્યારે રાજ્યાભિષેક થયો, એ વખતે ગાગ ભટ્ટે કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે આવનારા કેટલાક વર્ષની અંદર ભારત વર્ષ સંપૂર્ણ તેજ સાથે દૈદીપ્યમાન થઈ સમગ્ર વિશ્વની સામે ઊભું રહેશે. અને ગાગ ભટ્ટના એ શબ્દો આજે ભારતની જનતા પૂરા થતા જોઈ રહી છે. લોકમાન્ય બાલ ગંગાધર તિલક, રવિન્દ્રનાથ ટાગોર, સુબ્રમણ્યમ ભારતી, મહર્ષિ અરવિંદ, અતુલચંદ્ર હજારિકા, શ્રી વાંચીનાથ, કેટલાય દેશના કોઈ એવા રાજ્યો નહીં હોય જ્યાં શિવ પ્રશસ્તિની કવિતાઓ ન લખાઈ. ઝવેરચંદ મેઘાણીએ જ્યારે બાળકોને પારણામાં વીરતાના સંસ્કાર આપવા માટે કવિતા લખવાનો નિર્ણય કર્યો, ત્યારે એમને શિવાજીને જ પસંદ કર્યા અને શિવાજીનું હાલરડું એની રચના કરી. અને આજે પણ જે માની ઈચ્છા હોય કે મારો દીકરો દેશની સેવા કરે, એ બાળકોને શિવાજીનું હાલરડું સંભળાવે છે. શિવાજીએ ભારતની ભાષાઓ માટે પણ ખૂબ કામ કર્યું. જ્યારે શાસનમાં આવ્યા ત્યારે કેટલાક વિદ્વાનોને ભેગા કરી ફારસીને ઉર્દુ શબ્દોમાં ને શાસનની ભાષામાંથી વ્યવસ્થામાંથી હટાવી મરાઠી અને સંસ્કૃત શબ્દો આવે એના માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો. ને જીવન પર્યંત એવી ટોળી ઊભી કરી જે સ્વરાજ, સ્વભાષા અને સ્વધર્મ માટે જીવે
અને શિવાજીના મૃત્યુ પછી 100 વર્ષની અંદર તો શિવાજીએ મહિમા મંડિત કરેલો ભગવો અટકથી કટક અને કટકથી પૂના સુધી પૂરા દેશ પર છવાઈ ગયો. અને આજે એ જ ભારત જે શિવાજીના સ્વના સંસ્કારો ઉપર ચાલ્યું, એ સમગ્ર વિશ્વની અંદર કેટલાય મનુષ્યોએ કલ્પના કરેલા ભારત માતાના દૈદીપ્યમાન ચિત્રને વિશ્વની સામે ઊભું રાખવા માટે સફળ થયું છે. હું તો જે સમિતિએ આટલો પરિશ્રમ કરી શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિની સ્થાપના કરી છે, એ સમિતિના સૌ સદસ્યોને મનપૂર્વક સાધુવાદ અભિનંદન આપવા માંગુ છું. અને મૂર્તિકારે પણ આબેહૂબ મૂર્તિ, જાણે હમણાં શિવાજી મહારાજ નો ઘોડો આગળ ચાલે એ પ્રકારની મૂર્તિનું નિર્માણ કર્યું છે. મૂર્તિકારને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. આજે એક ખૂબ મોટું કામ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થયું છે અને આપ સૌએ આ પુણ્ય કાર્યમાં મને બોલાયો, મારા હાથે પ્રતિમાનું અનાવરણ કર્યું, એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અંતે ફરી એકવાર શિવ છત્રપતિ બતાવેલા રાસ્તા પર આપણે સૌ ચાલીએ અને દેશ પણ એ રાસ્તા પર જ આગળ વધતો જાય એવી મારી મનની ઈચ્છા આપ સૌની સામે રાખું છું. એકવાર શિવાજી મહારાજનો જયકારો લગાવીશું. મારી સાથે બળજા બોલજો, જય 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 શિવાજી.